નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. મને આશા છે કે ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષાની તૈયારી જોરદાર જબરદસ્ત તમારી ચાલી રહી છે, કારણ કે વન શોટ આપણા ચાલી રહ્યા છે, એની સાથે સાથે સેક્શન વાઇઝ આઈએમપી ચાલી રહ્યા છે, એની સાથે સાથે પેલી છાવા સિરીઝના એમસીક્યુ 3 વિષયના આવી રહ્યા છે. મારું જેમી સર અમે પણ તમારા માટે લઈને આવવાના છીએ, અને સેક્શન વાઇઝ આઈએમપી તો આવી જ રહ્યા છે ઓલરેડી આપણી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. પણ છતાં એ બધું કન્ઝ્યુમ કરતાં આવનારા 10 દિવસોમાં તમારી વાર્ષિક પરીક્ષાની તૈયારી કેમ કરવી એનો એક સરસ મજાનો નાનો એવો માસ્ટર પ્લાન અમે 5 શિક્ષકોએ તમારા માટે સરસ મજાનો તૈયાર કર્યો છે. અને એ માસ્ટર પ્લાનને ફોલો કરીને વિદ્યાકુલ એપ્લિકેશન, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ અને તમારું ભણતર આ બધું મેચઅપ કરીને, મિક્સઅપ કરીને કઈ રીતે સારામાં સારા ટકા લાવવા એની જાણકારી હવે પછી એક શિક્ષકો અમે તમને આપવા માટે જઈ રહ્યા છીએ. તો ખાસ ધ્યાનથી જોજો. 5 વિષય આપણા કોમર્સના મુખ્ય વિષયો છે, જેના આધારે તમારું આવનારું 12મું ધોરણનું વર્ષ એ પણ નક્કી થવાનું છે કે તમે મહેનત કેવી કરી શકશો. એટલે અત્યારથી જો ફોકસ કરશો, 11મા ધોરણમાં સારામાં સારા ટકા લાવશો, તો આવતા વર્ષે બોર્ડની પરીક્ષામાં પણ એ મહેનત કરવાની ધગશ, એ આત્મવિશ્વાસ તમને જાગશે. અને એટલા માટે આવનારા 10 દિવસોમાં તમે કેટલું પ્રેશર સહન કરી શકો છો, કેટલું કામ મહેનત કરી શકો છો, એ આપણે ટેસ્ટ કરવાનું છે. અને કરવાનું છે મહેનત, પહેલો નંબર લાવવો છે, ટોપર બનવું છે, સારા ટકા લાવવા છે, એનો માસ્ટર પ્લાન આવનારા 10 દિવસનો હવે પછી તમે બધા જોશો. અમે બધા એક શિક્ષકો તમને વારાફરતી 10 દિવસનો માસ્ટર પ્લાન આપવાના છીએ. તો બોર્ડની પરીક્ષા માટે, વાર્ષિક પરીક્ષા માટે, બંને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની તમારી વાર્ષિક પરીક્ષાને માત્ર 10 જ દિવસની વાર છે, અને આ 10 દિવસની અંદર અર્થશાસ્ત્ર વિષયની 80માંથી 80 માર્ક્સ લાવી શકાય એવી તૈયારી કેમ કરવી એના માટે 10 દિવસનો માસ્ટર પ્લાન તમને આપું છું. ખાસ તમને સાથે સાથે કહી દો, ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે બ્લુ પ્રિન્ટ માંગતા હતા. બ્લુ પ્રિન્ટનો એક પ્રોબ્લેમ તમને કહી દઉં. આખા ગુજરાતમાં જેટલી પણ 11મા ધોરણની શાળાઓ છે, જે પેપર લેવાની છે અર્થશાસ્ત્રનું, પ્રોબ્લેમ બસ એ છે કે 11મા ધોરણના ક્વેશ્ચન પેપરના સોર્સિસ બહુ બધા અલગ અલગ હોય છે, અને બધાની બ્લુ પ્રિન્ટ બધી અલગ અલગ હોય છે. એટલે એક કોમન બ્લુ પ્રિન્ટ આપી એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. ઇવન આપણા 12મા ધોરણમાં બોર્ડમાં પણ ઇકોનોમિક્સની કોઈ ચોક્કસ બ્લુ પ્રિન્ટ હોતી નથી. એટલા માટે મેં તમારી સાથે હજી સુધીમાં શેર નથી કરી કે આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો જ સવાલ પૂછાશે, આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો જ સવાલ પૂછાશે. એ તમને અત્યારે કેવું પોસિબલ નથી, કારણ કે આટલી બધી સ્કૂલો છે, બધા પોતપોતાની રીતે જ્યારે બ્લુ પ્રિન્ટ્સ બનાવે ને પેપર કાઢે, એને કરતાં બેટર છે કે તમારા વિષયના, તમારી સ્કૂલના જે સર હોય એમને આ બ્લુ પ્રિન્ટ વાળી વિષય વાત છે કરી જુઓ, તો પણ તમને વધારે ખ્યાલ આવશે. વાત રહી 10 દિવસના માસ્ટર પ્લાનની, તો ઇકોનોમિક્સમાં તમારે 80માંથી 80 લાવવા છે, પાસી થવું છે. તો 10 દિવસમાં શું શું કરી શકાય એ રહ્યો આનો માસ્ટર પ્લાન. સૌથી પહેલું 10 દિવસ બાકી છે, અને ટોટલ આપણે 12 ચેપ્ટર તૈયાર કરવાના છે. ઓલરેડી ઘણા બધા ચેપ્ટર તમે પૂરા કરી દીધા હશે. હવે તમે એમ થાય કે સાહેબ 12 ચેપ્ટર તો અમારાથી પાકા નહીં થાય, તો એવા કયા ચેપ્ટર છે જે અમારે પાકા કરવામાં સૌથી પહેલા પસંદગી રાખવી જોઈએ? તો એ મોસ્ટ આઈએમપી ચેપ્ટર તમને કહી દઉં છું. 8, 9, 10, 11, 12 આ 5 ચેપ્ટર છે, એ સૌથી વધારે કામના, સૌથી વધારે મહત્વના છે. એના ઉપર વધારે ધ્યાન આપશો ને તો માર્ક્સ વધી જશે. રીઝન તમને બે કહું. પેલું એ કે આ ચેપ્ટર જે હમણાં દિવાળી પછી તમે તાજા ભણ્યા હશો. ઓકે, 12મા ચેપ્ટર, 11, 12 ચેપ્ટર તાજા દિવાળી પછી તમે ભણ્યા હશો. એ દિવાળી પછી તમે તાજા ભણ્યા હશો એટલે એ તમને ઝડપથી સહેલું પડશે પાકું કરવા માટે, યાદ રાખવા માટે. બીજો ફાયદો, આમાંથી દર વખતે જે તમારી વાર્ષિક પરીક્ષાનું પેપર સેટ થાય એમાંથી પણ આ ચેપ્ટર્સની અંદર છે તમારા માર્ક્સ છે એ આવવાની શક્યતા જાજી હશે, કારણ કે વધારે ગુણભારનું એની અંદરથી તમને પૂછ્યું હશે. ઓકે, એટલે બાબતનું ધ્યાન રાખજો. આની અંદર છે 9મું ચેપ્ટર છે રાષ્ટ્રીય આવક, એમાંથી કેસ સ્ટડી વાળો સવાલ એક છે, ઓલો કોષ્ટક વાળો તમને કદાચ યાદ હોય તો એ પૂછાવાની શક્યતા છે, એ જરાક ધ્યાન રાખજો. હવે 8 થી 12 ચેપ્ટર સટાસેટ તૈયાર કરવા હોય એના માટે વન શોટ લેક્ચર ખાસ જોજો. વન શોટ લેક્ચર ઓલરેડી આજે હું તમને જે કહી રહ્યો છું ત્યારે ઓલરેડી ઘણા બધા વિષયના, ઘણા બધા ચેપ્ટરના વન શોટ આવી ગયા છે અને હજી આવવાના છે. એની સાથે તમારે 10 દિવસમાં જે કામ કરી લેવું છે, તો સેક્શન વાઇઝ આઈએમપી પણ આપણે મૂકી રહ્યા છીએ, બરાબર, એમસીક્યુ પણ મૂકી દીધા છે. એટલે જો ચેપ્ટર આખા કમ્પ્લીટ થઈ ગયા હોય તો હવે વારો તમારે રિવિઝનનો છે. રિવિઝન તમારે દીકરો રોજ કરવું પડશે. જે વિષયનું તમારે વંચાતું જાય છે એનું રિવિઝન કરતા રહેજો, નહીતર થશે શું કે નવું વાંચતા રહેશો, જૂનું ભૂલતા જશો. એટલે આવનારા 10 દિવસોમાં પેપર કેવું આવશે, અઘરું આવશે કે સહેલું આવશે, અમને વાંચવામાં નહીં ખબર પડે તો, અમે તૈયારી નહીં કરી શકીએ તો બધું સાઈડમાં મૂકી દેવાનું. ટેન્શન આપણે નથી લેવાનું. પહેલી વસ્તુ, એક બોર્ડની પરીક્ષા નથી દેતા. બીજી વસ્તુ, 3 કલાકમાં 80 માર્કનું જ લખવાનું છે. એમાં વળી પાછા 15-16 તો એમસીક્યુ હશે.
તમારી પાસે ઢગલાબંધ સમય છે લખવા માટેનો, એટલે બહુ શાંતિથી નિરાતે પરીક્ષા જવાની છે, પણ એ જઈ શકે એના માટે તૈયારી તમારે અત્યારે કરવી પડશે. અને આ લેવલની તૈયારી કરો. આ ચેપ્ટર ઉપર હવે આવનારા 10 દિવસોમાં આ ચેપ્ટર ઉપર ફૂલ ફોકસ કરી નાખો, ચેપ્ટર 8 થી 12. અને આ ચેપ્ટર ઉપર ફૂલ ફોકસ કરીને પછી એના વન શોટ જોઈ લો. એના સેક્શન વાઇઝ આઈએમપી છે, સેક્શન ABCD ના બધા એમપી આપણે સેક્શન વાઇઝ એક એક લેક્ચર લઈને આવીએ છીએ, વિડીયો નાનો એવો શોર્ટ વિડીયો લઈને આવીએ છીએ. આની જેમ જ એ પણ તમને બહુ બધો હેલ્પફુલ થશે. એટલે બાકીના જે ચેપ્ટર છે 1 થી 7 એમાં તમારે આખા નથી કરવા, તો એ સેક્શન વાઇઝ જે આઈએમપી છે એમાં ચેપ્ટર વાઇઝ આપ્યા હશે કે પહેલા ચેપ્ટરમાંથી સી વિભાગમાં કેટલા પૂછાય, બીજા ચેપ્ટરમાંથી સી વિભાગમાં કેટલા પૂછાય, તમે જોયા હશે એટલે તમને ખ્યાલ હશે. નો જોયા હોય ને તો જોઈ લેજો. એટલે આખા ચેપ્ટર ન કરવા હોય તો એ ચોઇસ વાળા બરાબર સિલેક્ટેડ જવાબ આન્સર ક્વેશ્ચન આન્સર પણ તમે કરી શકો. એ પણ તમને ફાયદાકારક બનશે. ડન છે ભાઈ? એટલે આટલી વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું થશે. ઓકે, એટલે 1 થી 7 ચેપ્ટર માટે સેક્શન વાઇઝ એમપી જોઈને, બાકી તો વન શોટ લેક્ચર ઓલરેડી બધા છે જ, હે ને? તો 10 દિવસની પરીક્ષાની વાર છે, એટલે ત્યાં સુધી 2 વસ્તુમાં તમને ખાસ કેવી છે આ માસ્ટર પ્લાનમાં કે ભાઈ માસ્ટર પ્લાન છે જ, કરશું જ એ પ્રમાણે, પણ પરીક્ષા શરૂ થશે એના આગલા દિવસથી, એટલે મે બી 4 તારીખે આપણી ભવિષ્યવાણી શરૂ થઈ જવાની છે. અને બીજું કે આવતા વર્ષ માટે મતલબ 12મા ધોરણ માટે આપણી ટોપર બેચ ઓલરેડી શરૂ થઈ ગઈ છે. તો તમે હજી એડમિશન ન લીધું હોય તો ખાસ આપણી ટોપર બેચમાં લઈ લેજો એડમિશન. અચ્છા, એડમિશન લેવાનું છે ક્યાં? વિદ્યાકુલ એપ્લિકેશન પર. વિદ્યાકુલ એપ્લિકેશન છે એ આપણું ઓનલાઈન એજ્યુકેશનનું પ્લેટફોર્મ છે સરસ મજાનું, જેમ કેમ તમે યુટ્યુબમાં ભણો છો એટલે આપણું આખા વર્ષથી ટોપર બેચમાં ધોરણ 9, 10, 11, 12 એ ચારેય ધોરણનું ફૂલ સિલેબસ ડિટેલમાં ટોપિક પ્રમાણે ડીપમાં આપણે સમજાવીએ છીએ. હવે એને એડમિશનના ઓલરેડી પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. 21 એપ્રિલથી એનો અભ્યાસ કાર્ય શરૂ થઈ જવાનું છે. હજી તમે જો એડમિશન ન લીધો હોય તો એક નંબર તમને આપું છું, 9924454000. કોલ કરી લો, માહિતી મેળવી લો, જેટલું બને એટલું જલ્દીમાં એડમિશન લઈ લો. ફાયદો કોને થવાનો છે ભાઈ? તમને થવાનો છે. ડન છે ભાઈ? ઓકે, તો આટલી વસ્તુ મારે તમને કહેવાની હતી. વાર્ષિક પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. હવે પછીના સર તમને એમના વિષયનો માસ્ટર પ્લાન આપશે. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર, ભવિષ્યવાણીમાં, સેક્શન આઈએમપીમાં અને વન શોટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય, સી યા. તો મિત્રો હવે આપણે જોઈએ સ્ટેટિસ્ટિક આંકડા શાસ્ત્રમાં છેલ્લા 10 દિવસની જ્યારે વાર છે વાર્ષિક પરીક્ષાને, તો આંકડા શાસ્ત્રની તૈયારી કેવી રીતે કરી શકાય. હવે 10 દિવસમાં ઘણા બધાનું માનવું એવું હોય આખું વર્ષ ભેગું નથી, હવે 10 દિવસમાં ભેગું થઈ જાય, ખરું થઈ જાય, ચોક્કસ થઈ જાય. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સનો જો સહારો લઈ લીધો ને તો થઈ જાય. કઈ રીતે? ખાસ સિમ્પલ સાંભળીએ આપણે. 10 દિવસનો માસ્ટર પ્લાન અહીંયા લખ્યું છે, સ્ટેટિસ્ટિક 135 135 એનો કોડ. અને જો મેં 10 દિવસની તમને સિમ્પલ વાત કરી, ડે 1 ડે 2 સેક્શન સી, આ આપણા 2 ગુણના પ્રશ્નો છે. તમારે પહેલા 2 દિવસ, આજથી પહેલા 2 દિવસ સેક્શન સી, કારણ કે સેક્શન સી આપણા બધા ચેપ્ટર, પહેલા ચેપ્ટર થી લઈ 9મા ચેપ્ટર સુધી 2 ગુણના પ્રશ્નો બધા જ ચેપ્ટરમાંથી પૂછાય છે, એટલે એના પર ખાસ ફોકસ રાખી અને તૈયારી કરવાની છે. ત્યાર પછીના ત્રીજા અને ચોથા દિવસે સેક્શન ડી, એટલે 3 ગુણના પ્રશ્નોની ખાસ તૈયારી કરવાની. હવે 3 ગુણના પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી? તો મોટા ભાગના બધા ચેપ્ટરમાં, સિવાય કે ચોથું પ્રસારમાન અને 5મું વિષમ આવૃત્તિ વિતરણની વિષમતા, આ 2 ચેપ્ટર. પણ એમાં પણ ધ્યાન રાખવાનું, દાખલા ગણી લેવાના, કારણ કે અડધી રકમ તમને આપી દે અને અડધી તમારે શોધવાની. આવો પ્રશ્ન બનાવી અને 2 ગુણમાં મૂકી શકે છે. હોય ટેક્સ્ટબુક આધારિત, ટેક્સ્ટબુકની બહાર કોઈ વસ્તુ આવવાની નથી, તમારે ફક્ત ટેક્સ્ટબુક પર જ આનું ધ્યાન આપવાનું છે. ત્યાર પછી સેક્શન ઈ ની વાત કરીએ, મોટા ભાગે આપણે જે ચેપ્ટર કવર કરવાના છે, બીજું, છઠ્ઠું અને 9મું ચેપ્ટર. બીજું, છઠ્ઠું અને 9મું ચેપ્ટર. મિત્રો આલેખ પણ આવી શકે. આલેખ કેવો આવી શકે? પાસેની સ્તંભાકૃતિ વાળો આવી શકે, સાદી વિભાજિત સ્તંભાકૃતિ વાળો આવી શકે, ગુણાત્મક માહિતીનું કોષ્ટક આવી શકે, સંખ્યાત્મક માહિતીનું કોષ્ટક આવી શકે. ક્રમચય, સંચય, દ્વિપદી વિસ્તરણમાંથી ક્રમચય અથવા સંચયનો એક પ્રશ્ન અને એક પ્રશ્ન દ્વિપદી વિસ્તરણમાં જે ભાગ ઉડાડવા વાળો પ્રશ્ન આવે ને, સામે 2 દ્વિપદી આપી હોય અને એક દ્વિપદી ઉડતી હોય, એવો પ્રશ્ન શોર્ટ આવી શકે. એટલે આ ચેપ્ટર માટે મેં આ જે સેક્શન છે, સેક્શન ઈ માટે મેં 1 દિવસ આપ્યો છે. 1 દિવસ તમારે આની પ્રેક્ટિસ કરવાની છે. હવે સેક્શન એફ, તો સેક્શન એફમાં આપણને ખબર જ છે, ત્રીજું, ચોથું અને 5મું ચેપ્ટર, જેમાં ખાસ કરીને ત્રીજું પહેલા કરવું, કારણ કે ત્રીજું કરશો તો ચોથું આવડશે, અને ત્રીજું ચોથું આવડ્યું ને તો 5મું આવડશે. એટલે ત્રીજું, ચોથું અને 5મું ચેપ્ટર. પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી પાસે એવો પ્રશ્ન લઈને આવે, સર દાખલા અને થિયરી અમે કયો ને એટલું લખી નાખીએ, અમારા માર્ક્સ તો MCQ SQ માં જાય.
એને કેમ તૈયાર કરવી? તો જો સિમ્પલ વસ્તુ, અહીંયા ટેક્સ્ટ બુક આધારિત, પાઠ્યપુસ્તક આધારિત સેક્શન, એના MCQ 8 અને 9મા દિવસે, એટલે 2 દિવસ મેં આપ્યા છે. 2 દિવસ માટે તમે MCQ ટેક્સ્ટ બુક માંથી તૈયાર કરી શકો. જ્યારે 10મા દિવસે તમારે SQ, એટલે 1 માર્ક્સના પ્રશ્નો. બીજી ખાસ બાબત, આ બંને જ્યારે તૈયાર કરો ને ત્યારે આ બધું ક્લિયર હશે તો સૂત્રો ઓટોમેટિક તૈયાર થઈ ગયા હશે. તમારે સૂત્ર તૈયાર કરવાની નહીં જરૂર પડે, કારણ કે પ્રેક્ટિસ કરી છે, આગળના દાખલાઓ ગણ્યા છે, તો તમારી અડધી પ્રેક્ટિસ અહીંયા થઈ ગઈ. કદાચ MCQમાં ગણતરી આપીને તોય તમે ફટાફટ આમ કેલ્સી ઉપર કરી શકો. અને બોર્ડમાં MCQમાં ગણતરી માંગતા નથી. અત્યારથી આપણે પ્રેક્ટિસ કરવાની છે 11માં, કે તમારે SQમાં ઘણી વખત ગણતરી વાળા પ્રશ્નો આવે ને એની ગણતરી માંગે, એટલે ગણતરી કરતી રહેવાની છે. આગળ વાત કરીએ બીજી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની, તો વિભાગ મુજબ પ્રેક્ટિસના દાખલા ગણવા. મેં જેમ તમને વિભાગ આપ્યો ને, ખાસ કરીને CDEF, આના પ્રેક્ટિસના દાખલા ગણવા. બીજી ખાસ બાબત કે સૂત્રો કમ્પ્લીટલી તૈયાર કરવા, સૂત્રો મૂકવામાં ધ્યાન રાખવું, સૂત્રો મૂકવામાં ધ્યાન રાખવું. જો સૂત્ર આમ તેમ મુકાઈ ગયું તો ઘણા બધા માર્ક્સ કપાવવાની શક્યતા છે, એટલે સૂત્ર મૂકવામાં ધ્યાન રાખવું. SQ અને MCQ ફરીથી એક વખત કહી દઉં છું, પાઠ્ય પુસ્તક સિવાય કોઈનો સહારો નથી લેવાનો. હું કહું એ જ મુજબ પાઠ્ય પુસ્તક મુજબ તમારે તૈયારી કરવાની છે. બીજું, વન શોર્ટ સેશનનો ખાસ ઉપયોગ કરજો. દરેક ચેપ્ટરના સેક્શન વાઇઝ દાખલાઓ તમને વન શોર્ટ સેશનમાંથી પણ મળવાના છે, અને જ્યાં અટવાવ ત્યાં વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ખોલીને વન શોર્ટ જોઈ લેવાનું, જ્યાં ચેપ્ટરમાં અટવાઈ ગયા ત્યાં. બીજી ખાસ બાબત, તમે ગણતરી સાચી લખો છો પણ આંકડાઓ લખવામાં ભૂલ થઈ જાય છે. ગણતરી સાચી લખો, તમે 35 આવતા લખો 53, આવતા હોય 0.06 લખો 0.6. આવી ભૂલ ન થાય એના પર ખાસ ધ્યાન રાખવું. એટલે ગણતરી મુજબના આંકડાઓ લખવામાં ખાસ ધ્યાન રાખવું. અને એટલું બધું ધ્યાન રાખ્યું. હવે તમે તમારો પ્રશ્ન થાય સર તમે સેક્શન વાઇઝ બધી કહી તો દીધું, એટલું કરવું, પણ કેટલા ટાઈમ? તો દરરોજની 2 કલાક તમારે આમાં આપવાની છે. દરરોજની 2 કલાક તમારે સ્ટેટિસ્ટિકને આપવાની. હવે તમને પ્રશ્ન થાય સર એમાં તમે વન શોટ લઈને આવો ને બધું લઈને આવો, કેમ ભેગું કરવું? તો 1 કલાક તમે વન શોટમાંથી તૈયારી કરો, 1 કલાક તમે જાતે જ તમારી તૈયારી કરો. ઓકે, એટલે આંકડા શાસ્ત્રને 2 કલાક જો તમે દરરોજની ફાળવી દીધી તો આંકડા શાસ્ત્રમાં તમને 80માંથી 75 પ્લસ લાવતા હું પણ તમને રોકી શકીશ નહીં, આની ગેરંટી છે. તો બસ હવે કાંઈ નથી કરવાનું, લાગી જવાનું છે તૈયારી કરવા માટે. ચાલો, તો હવે આપણે જોવાના છીએ એકાઉન્ટનો માસ્ટર પ્લાન જોવાના છીએ. રેડી સાહેબ? લાસ્ટ 10 દિવસની અંદર એકાઉન્ટમાં તૈયારી કઈ રીતે કરવી, કઈ રીતે ટોપર બનવાનું, ફ્રોમ જેમિસ ધામેલિયા યા કંપની. રેડી સાહેબ? આ તમે જો 10 દિવસનો માસ્ટર પ્લાન સાહેબ હું કહું એ રીતે તમે કરશો તો જરૂરથી સફળ થશો. તમે એમ કેમ બોલો છો? કારણ કે આ સક્સેસફુલ એક વખત થઈ ગયેલો છે સાહેબ. ક્યારે? ધોરણ 12માં. ધોરણ 12માં પણ સેમ ટુ સેમ કીધેલું છે, બાળકોએ એવી જ રીતના કરેલું છે, જેના કારણે ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રોએ ભરપૂર સફળતા પ્રાપ્ત કરી છે, જેના કારણે તમને આ ફાયદો થવાનો છે. કારણ કે અનુભવમાંથી શીખાય છે. અનુભવ એક વખત થઈ ગયો છે, સક્સેસ ગયો છે, સફળતા મળી છે, જેના કારણે ધોરણ 11માં પણ તમારે આ જ રીતે કામ કરવાનું છે. સૌપ્રથમ સાહેબ 10 દિવસનો માસ્ટર પ્લાન જોતા પહેલા સૌપ્રથમ સાહેબ આપણે જોવા જઈએ તો છેલ્લા 10 દિવસમાં 80માંથી 80 મેળવી શકાય. છેલ્લા 10 દિવસમાં 80માંથી 80 મેળવી શકાય સાહેબ. 80 માર્કનું પેપર હોય ને 3 કલાક લખવાનું હોય. કેટલી કલાક? 3 કલાક લખવાનું મારા ભાઈ. 10 દિવસની અંદર રોજે તમારે 2 કલાક આપવાની છે. કેટલી કલાક આપવાની છે? રોજે તમારે મારા ભાઈ 2 કલાક આપવાની છે આપણા એકાઉન્ટ વિષય માટે. કયા વિષય માટે? એકાઉન્ટ વિષય માટે. યાદ રાખજો હો, રોજે 2 કલાક ફરજિયાત આપવાની, એટલે આપવાની જ. કેટલા દિવસ? 10 દિવસ. પછી તમારી જે પરીક્ષા હોય એ પરીક્ષાનું વાંચન કરવાનું સાહેબ. આઈએમપી ક્વેશ્ચન વિભાગ વાઇઝ આઈએમપી ક્વેશ્ચન કરવાના છે સાહેબ. પેપર લખવાની પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે એકાઉન્ટ એ થિયરિકલ વિષય નથી. એકાઉન્ટ કયો વિષય છે? તો કે એકાઉન્ટ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, એટલે આના ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે સાહેબ. રિવિઝન તો એના માટે છે ને પ્લે સ્ટોરમાં જવાનું અને યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે. ફરી વખત કહું છું,
યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે મારા ભાઈ, એના ઉપર તમને આ બધું જ મળી રહેશે. આઈએમપી ક્વેશ્ચન મળી રહેશે, પેપર લખવાની પ્રેક્ટિસ માટેના પેપર મળી રહેશે, અને રિવિઝન માટે વિડીયો લેક્ચર પણ મળી રહેશે. ભૂલતા નહીં. અને સાહેબ સફળતા મળી જાય એટલે 12મામાં પહેલેથી ધ્યાન રાખજો. પહેલેથી હું કહી દઉં છું, 12મા ધોરણમાં પહેલેથી ધ્યાન રાખજો, એટલે પાછળ પછી ફાફા ન પડે, આમ તેમ રખડવું ન પડે. એના માટે સાહેબ, એના માટે મસ્ત મજાની છે વિદ્યાકુળ નામની એપ્લિકેશન છે. સાહેબ વિદ્યાકુળ નામની એપ્લિકેશન છે, પહેલેથી જ તેને ધ્યાન રાખવાનું, એટલે પાછળ છે ને ભટકવું ન પડે. છેલ્લે શિક્ષકો પૂછે ને બેટા તારા કેટલા માર્ક આવશે, એટલે સીધો જ જવાબ નીકળવો જોઈએ સાહેબ 100 માંથી 100, સાહેબ 100 માંથી 96, સાહેબ 100 માંથી 98. આ વર્ષે જેને 12મામાં પરીક્ષા આપી છે ને એના મોઢામાંથી, ટોપર બેચના મોઢામાંથી આવા જ શબ્દો નીકળ્યા છે. રેડી? અને સાહેબ આ ટોપર બેચમાં જોડાવવું હોય ને તો 92 44 45 400 ઉપર કોલ કરી દેજો. રેડી? સાહેબ આ 10 દિવસનું કંઈક કરો. આ 10 દિવસનું તમે 10 દિવસનો માસ્ટર પ્લાન લાવ્યા છો. 10 દિવસમાં રોજે 2 કલાક આપવાની છે. કઈ રીતે આપવાની છે એ હું તમને જો કહું તો પહેલો અને બીજા દિવસ વિભાગ એ માટે, કારણ કે 16 માર્કના હેતુલક્ષી હોય. કેટલા માર્કના? 16 માર્કના MCQ હોય. રેડી? 2 દિવસ ફાળવવાના. સ્વાધ્યાયના દરેક ચેપ્ટરના, અથવા તો મેં એપ્લિકેશન કીધી છે યુથ એજ્યુકેશન, એમાં દરેકમાં સાહેબ MCQ છે, ચોપડી નહીં છે અને ચોપડીની અંદરથી પણ છે. તો પહેલા 2 દિવસ તમારે માત્ર વિભાગ એ કરવાનો, 2 કલાક. હો, ત્યાર પછી ત્રીજા દિવસે તમારે સાહેબ વિભાગ બી કરવાનો છે. કયો વિભાગ? બી. કારણ કે બી વિભાગ છે શોર્ટ ક્વેશ્ચન આવે છે, અને શોર્ટ ક્વેશ્ચનમાં 8 જ શોર્ટ ક્વેશ્ચન આવે છે. પછી ચોથો અને 5મો દિવસ છે વિભાગ સી માટે ફાળવવાનો છે તમારે. શેના માટે? વિભાગ સી માટે ફાળવવાનો છે. ત્યાર પછી છઠ્ઠો ને 7મો દિવસ છે વિભાગ ડી માટે ફાળવવાનો છે. કયા? વિભાગ ડી માટે. રેડી? સી અને ડી આ બંને જોવા જઈએ તો ચેપ્ટર સેમ જેવા હોઈ શકે, સેમ જેવા હોઈ શકે. શું કામ? કારણ કે સાહેબ એકાદો વ્યવહાર, 2 વ્યવહાર વધારી દો તો ડી માં, એકાદ 2 વ્યવહાર ઘટાડી દો તો સી માં. સાહેબ ઈ વિભાગમાં તમે કેમ એક જ દિવસ કીધો? સાહેબ ઈ વિભાગમાં 2 ચેપ્ટર મોસ્ટ ઓફ પૂછાય છે. મોસ્ટ ઓફ 2 ચેપ્ટર પૂછાય છે. કયા? તો કે ભાગ 1 છે એનું ચેપ્ટર નંબર 11, અથવા ભાગ 2 છે એનું ચેપ્ટર નંબર 2. આ 2 માંથી 2 ચેપ્ટર ફરજિયાત 6 માર્કમાં છે જ, અને 2 માંથી 1 જ લખવાના હોય. એટલે જે પણ ચેપ્ટર કરો એ ચેપ્ટર બધા જ તમારે કેટલા કરવાના છે સાહેબ? એ ચેપ્ટરના બધા સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા કરી નાખવાના છે. તમારી પરીક્ષામાં એ જ આવવાનું છે, એની બહારનું બીજું કાંઈ નથી આવવાનું. અને સાહેબ આમાં પણ એક જ ચેપ્ટર છે, માત્ર ને માત્ર એક ચેપ્ટર છે, ભાગ 2 નું ચેપ્ટર નંબર 5. એક જ ચેપ્ટર છે. 2 દિવસ. શું કામ? કારણ કે આ ભાગ છે ને એ તમારે ધોરણ 12 માટે પણ મહત્વનો છે. એટલે જેટલા વાર્ષિક હિસાબ તમે તૈયાર કરશો એટલો જ તમને 12મામાં બેનિફિટ રહેવાનો છે. તો આ હતો 10 દિવસનો માસ્ટર પ્લાન એકાઉન્ટ વિષયનો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે હું પણ તમને આપી દઉં જોરદાર 10 દિવસનો BA વિષયનો માસ્ટર પ્લાન. બાળકો માસ્ટર પ્લાનમાં કાંઈ નવું મોટું રોકેટ સાયન્સ નથી, પણ જ્યારે પરીક્ષા ખૂબ નજીક હોય ને ત્યારે તૈયારી આ રીતે કરાય. એક તો આપણી પાસે ટોટલ 11 ચેપ્ટર છે ભાઈ. 11 ચેપ્ટરમાં 3 સ્લોટ પડી ગયેલા છે. 11 ચેપ્ટરની જો હું વાત કરું બાળકો, ટોટલ 11 ચેપ્ટર છે BA વિષયમાં, એમાં 3 સ્લોટ પડી ગયા છે. જો 1 2 3 4 અને 5. ત્રીજો સ્લોટ 6 7 8 અને 9. પછી ત્રીજો સ્લોટ આવશે 10 અને 11. ઓકે, ઘણી સ્કૂલમાં 9મું ચેપ્ટર ત્રીજા સ્લોટમાં છે. એટલે આ 3 સ્લોટ કયા છે ભાઈ? આને આપણે નામ આપી દઈએ પ્રથમ પરીક્ષા. આને આપણે નામ આપી દઈએ બાળકો દ્વિતીય પરીક્ષા. ઓકે, અને આને નામ આપી દઈએ બાળકો વાર્ષિક પરીક્ષા. આ બધા નામ આપ્યા પછી મહત્વની બાબત બાળકો એ છે કે આખો સિલેબસ પરીક્ષામાં આવવાનું છે. આ બધું ભેગું થઈને કુલ 80 ગુણનું પેપર આવશે.
આ બધું જ બાળકો ભેગું થઈને શું થશે? કુલ 80 ગુણનું પેપર આવવાનું છે. તો હવે તૈયારી કેમ કરાય? સૌથી પહેલા બાળકો આ 10મું ને 11મું ચેપ્ટર તૈયાર કરાય. ત્યાર પછી જો બાળકો ચર્ચા કરીએ તો 6ઠું 7મું 8મું 9મું અને ત્યાર પછી છેલ્લે 1લું 2જું 3જું 4થું 5મું. કારણ કે વાર્ષિક પરીક્ષામાં હોય ને એમાં આમ પૂછડેથી ગાડી ચલાવે. એટલે જે લેટેસ્ટ ચેપ્ટર છે એ સૌથી વધુ ગુણભાર એનો હશે. ગુણભાર પ્રમાણે કામ કરો ને તો હંમેશા બેસ્ટ તમે માર્ક્સ કવર કરી શકશો. યાદ રાખજો. એટલે ગુણભાર પ્રમાણે કામ કરજો. ઓકે. ત્યાર પછી બાળકો આ રીતે કામ કરાય. જેમ કે આપણે વાત કરીએ તો વિભાગ A, વિભાગ B, વિભાગ C, વિભાગ D અને વિભાગ E. બુદ્ધિ સ્માર્ટનેસ ચલાવીને કામ કરવાનું. જો વિભાગ A અને B તો આપણને ખબર છે કે વિભાગ A માં આવશે MCQ અને વિભાગ B માં આવશે શોર્ટ ક્વેશ્ચન્સ. આ બંનેની તૈયારી બાળકો ટેક્સ્ટ બુક માંથી કરાય. ટેક્સ્ટ બુકમાં જે સ્વાધ્યાયના પ્રશ્નો છે છેલ્લે એમાં MCQ અને શોર્ટ ક્વેશ્ચન આપેલો છે ને એકથી એક ચડિયાતા MCQ શોર્ટ ક્વેશ્ચન છે પેલા એ કરાય. ત્યાર પછી જો બાળકો વાત કરીએ તો વિભાગ E કરાય. વિભાગ E એટલે પ્રત્યેક પ્રશ્નનો 5 ગુણ. એટલે અહીંયા આપણે લખીએ બાળકો 5 ગુણના પ્રશ્નો. 5 ગુણના પ્રશ્નો તૈયાર કરવાના છે. દરેક પ્રશ્નના 5 ગુણ છે ભાઈ. ઓકે. તો આનો ફાયદો શું થાય? તમે 5 ગુણના પ્રશ્નો કરો ને એટલે બોનસમાં તમને આખો ડિપાર્ટમેન્ટ મળે A B C D. 5 ગુણના પ્રશ્નો તમે રેડી કરો. હવે 4 પ્રશ્નો કરી નાખો ને 5 ગુણના એટલે આખો ચેપ્ટર આવી જાય ભાઈ. અને આખા ચેપ્ટરમાંથી વિભાગ D માં 3 ગુણના પ્રશ્નો જો પૂછાવાના હોય, ઓકે, અને વિભાગ C માંથી 2 ગુણના પ્રશ્નો ઈ જો આની અંદર આવી જતા હોય, એનો કોન્સેપ્ટ આવી જતો હોય, તો આ બંને પ્રશ્નો તમને મૌલિકતાથી લગતા પણ આવડે. તો આ રીતે બાળકો જ્યારે પરીક્ષા નજીક આવે ને ત્યારે સ્માર્ટનેસ વાપરીને આ રીતે કામ કરાય. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારા માટે 10 દિવસ માટેની તૈયારીનો પ્લાન. દરરોજ જો ભાઈ આપણે બધા વિષયની તૈયારી કરવાની છે તો દરરોજ BA વિષયને તમારે ઓછામાં ઓછો 1.5 થી 2 કલાકનો સમય આપી દેવાનો છે. શું કામ? 11 ચેપ્ટર્સ. ઓકે. અને ઘણા બધા મુદ્દાઓ છે. અને પછી ધીમે ધીમે શું કરવાનું બાળકો? જે મોસ્ટ IMP પ્રશ્નો છે ને મુદ્દાનું લિસ્ટ બનાવી લેવાનું. અને દર 2 દિવસે અથવા દરરોજ પરીક્ષા આવે ને ત્યાં સુધી 2 દિવસે ને 10 દિવસ દરરોજ આ મુદ્દાને વાંચી લેવાના છે, કંઠસ્થ કરી લેવાના છે. આ તમે ધ્યાન રાખશો એટલે કોઈ બાબતનો પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે. તો આ રીતે કામ કરશો એટલે બાળકો આપણા પ્રિય BA વિષયમાં તમને કોઈ વાંધો આવવાનો નથી. ચાલો હવે આવે છે નેક્સ્ટ સર, જે તમને આપશે જોરદાર 10 દિવસનો માસ્ટર પ્લાન. હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુરુ ગુજરાતી કોમર્સ પર તમારું હાર્દિક સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશનું દુનિયામાં પણ સ્વાગત છે. આપેલા તમને ઓલરેડી આપણા વિદ્યાગુરુ ગુજરાતી કોમર્સની જે બેસ્ટ ટીમ છે એની પાસેથી તમને હવે પછી ગણતરીના જે પરીક્ષાના 10 દિવસો બાકી રહ્યા છે એ 10 દિવસમાં પણ જો આપણે તૈયારી નથી કરી અને હવે 10 દિવસમાં આપણે શરૂઆત કરી અને ગ્રેટ અને ગ્રેટેસ્ટ રિઝલ્ટ લાવવું છે તો કેવી રીતે લાવી શકાય એના માટેનું એકાઉન્ટ, સ્ટેટ, ઇકો અને BA આ 4 સબ્જેક્ટનો માસ્ટર પ્લાન 10 દિવસનો શું હોઈ શકે, કયા ચેપ્ટર કરવા, કયા સેક્શન કરવા, ક્યારે કયા દિવસે કરવું, એ બધી ડિટેલની અંદર તમને 4 જે મારા ધુરંધર મિત્રો છે એને તમારા સુધી 10 દિવસનો માસ્ટર પ્લાન મૂક્યો છે. અને હવે આપણે છેલ્લો વારો છે ઇંગ્લિશ સબ્જેક્ટનો. તો ધોરણ 11ની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ એટલે કે SL છે એનો 10 દિવસનો માસ્ટર પ્લાન વાર્ષિક પરીક્ષા માટે કેવો હોવો જોઈએ. બરાબર. હજી એકવાર કહી દઉં, અહીંયા જે કાંઈ આપણે માસ્ટર પ્લાન આપીએ છીએ એને તમારે તમારા ટાઈમ ટેબલ, તમારી કેપેસિટી, તમારી સ્કિલ, તમારી આવડત, તમારી તૈયારી, તમારી પ્રિપેરેશન, તમારો અનુભવ આ બધું ભેગું કરીને તમને જ્યાં લાગુ પડે ત્યાં તમારે એને એપ્લાય કરવાનું છે. ઇનકેસ તમે આને બીજી તરફથી જોતા હોય તો તમે તમારું એની અંદર એડ કરી શકો છો. તમારું એડ કરી અને તમે તૈયારી કરજો. આ માત્ર તમારી સામે અનુભવ મૂકીએ છીએ. કોઈક એવું હોય કે જેને પ્રિપેરેશનનો આઈડિયા નથી તો એને બસ આ આઈડિયા આપણે તમારા સુધી પહોંચાડીએ છીએ. તો ઇંગ્લિશનો વારો લઈએ કે હવે 10 દિવસ હોય તો શું કરી શકાય. અહીંયા મેં 10 days એવું લખ્યું છે અને બધા દિવસનું કામ લખ્યું છે. મેં ડે 1 લીધો છે. એ તમારો ડે 1 હોય એવો જરૂરી નથી. મેં કીધું ડે 1માં પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર કરવાના, ટેક્સ્ટ બુક અને ફ્લેમિંગોના. તમને એમ થાય કે નહીં
તો અહીંથી ઉઠાવીને ઈમેલ અને એપ્લિકેશન તમે ડે 1 મતલબમાં મેં ટોપિક લખ્યા છે. આ ટોપિકની અંદર ડે 1 તમારો કયો હશે એ તમે તમારી રીતે નક્કી કરી શકો છો. ડે 1 તમારો કયો હશે મેં મારી રીતે તમને ડે 1 ડે 2 એવી રીતે કીધું છે. તમારે ડેઝને ધ્યાનમાં નથી રાખવાના, ટોપિક્સને ધ્યાનમાં રાખવાના છે. બરાબર. તમને એવું લાગે છે કે ન્યૂઝ ક્લિપિંગ મેં કીધું છે ડે 3 માં તમારે એને લાસ્ટમાં કરવું છે અને ડે 10 ની અંદર કરો, કોઈ વાંધો નથી. ટોપિક્સને ધ્યાન રાખશું, ડેઝને આપણે ધ્યાનમાં રાખવાના નથી. ઓકે. મેં એવું કીધું છે ડે 1, તો એની અંદર તમે શું કરશો? તો એની અંદર પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર, ટેક્સ્ટ બુક અને ફ્લેમિંગ નોટ કરશો. ડે 2 છે તેની અંદર તમે બધા યુનિટના ટ્રુ ફોલ્સ કરો, સાથે સાથે ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાય છે એ કરશો. ડે 3 છે તો એની અંદર ભાઈ ન્યૂઝ ક્લિપિંગ છે એના ક્વેશ્ચન આન્સર તમે સોલ્વ કરો. ડે 4 ની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ અને એડિટિંગ છે એની તમે તૈયારી કરશો. ડે 5 ની અંદર તમે એસે અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે એ કરશો. ડે 6 છે તો એની અંદર તમે શોર્ટ નોટ, પણ એમ એવું લખ્યું છે શોર્ટ નોટ આ વખતે બોર્ડ જે ગાઈડલાઈન પ્રમાણે જે પેપર સ્ટાઇલ આવે એની અંદર શોર્ટ નોટ હોતી નથી. તો તમે એવું કરી શકો, શોર્ટ નોટ નથી તો અહીંથી કાઢી અને આ બે તમને એમ લાગતું હોય કે હાર્ડ છે, એકને અહીંથી કાઢી ત્યાં લઈ લે, વાંધો નથી. તમને એમ લાગે ઇનડાયરેક્ટ સ્પીચ એક દિવસ કરવું, એડિટિંગને જવા દઉં ત્યાં, નો પ્રોબ્લેમ, કરી શકો છો. તમને મેં ટોપિક બધા મૂકી દીધા છે, તમારે જ્યાં મૂકવા હોય ત્યાં મૂકી શકો. ડે 7 હોય તો તમે એની અંદર ફંક્શન અને WH ક્વેશ્ચન સોલ્વ કરી નાખો. ડે 8 હોય તો એની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ અને કન્જક્શનના પેરેગ્રાફ છે સોલ્વ કરો. ડે 9 છે એની અંદર ઈમેલ અને એપ્લિકેશન છે. અને ડે 10 છે એની અંદર બધું થયા પછી તમને એમ લાગે છે કે આપણે હવે શું વસ્તુ બાકી રહી ગઈ છે, તો એનો રિવિઝનનો ટાઈમ તમે અહીંયા લઈ શકો છો. અહીંયા આપેલા ટોપિક્સને તમે ધ્યાન લો, 10 દિવસની અંદર તમે એને ડિવાઈડ કરી દો. તમને એવું લાગે છે કે આની અંદર મને ટ્રુ ફોલ્સ અને નિયરેસ્ટ મિનિંગ સાથે લેવા છે, હા જો આમાં નિયરેસ્ટ મિનિંગ બાકી રહી ગયા, તો એક કામ કરીએ, અહીંયા આપણે જેને શોર્ટ નોટ નથી આવતી એ અહીંયા શું લઈ લેશે, નિયરેસ્ટ મિનિંગ લઈ લે, જેથી કરીને બધા ક્વેશ્ચન છે તમારા અહીંયા સોલ્વ થઈ જશે. તો ભાઈ અહીંયા ટ્રાય એવી કરી છે કે તમને 10 દિવસમાં તૈયારી કેવી રીતે કરી શકો. બાકી તમારી સાથે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ હંમેશના માટે છે. આ એક્ઝામ પૂરી થાય પછી તમે 12થમાં છો અને 12થમાં આપણે ભાઈ હલ્લા બોલ કરી દેવાનો છે. હજુ પણ અત્યારે વન શોટ છે ચાલુ છે. હવે આ તૈયારી કરવા માટે તમે વન શોટનો ઉપયોગ કરી શકો છો, કારણ કે આ જે ટોપિક છે બધા ક્યાંક ને ક્યાંક વન શોટની અંદર છે. તો વન શોટ છે એ તમે ઉપયોગ કરી શકો છો. ઓલરેડી તમને અહીંયા ચેનલ તરફથી બધા સબ્જેક્ટ ટીચર પાસેથી સેક્શન વાઇઝ તમને IMP મળી રહી છે. ટોપ 25 ક્વેશ્ચન્સ છે પણ મળી રહ્યા છે. અને એક્ઝામ દરમિયાન હજી અમે તમારા માટે સૂર્યોદય અને ભવિષ્યવાણી છે પણ લઈને આવવાના છીએ. તો બસ વિદ્યાર્થી મિત્રો, અમારો અનુભવ તમારી સાથે શેર કર્યો છે. આઈ હોપ કે તમને 5 મિત્રો દ્વારા આપેલી જે કયા કહેવાય ને સલાહ છે, એડવાઇસ છે કે 10 દિવસનો જે માસ્ટર પ્લાન છે એ તમને ઉપયોગમાં આવે અને તમારું શ્રેષ્ઠ પરિણામ 11માં આવે અને 11માનું શ્રેષ્ઠ પરિણામ લાવીને 12મા ધોરણની અંદર પ્રવેશ કરો એવી શુભેચ્છા વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની સમગ્ર ટીમ તરફથી તમને કરવામાં આવે છે. ટાટા બાબા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ, વંદે માતરમ.